નમસ્કાર મિત્રો, કર્મયોગી પોર્ટલ પર એક જ પ્રકારની મિલકત એકથી વધુ વખત એડ થયેલ હોય તો તેને કેન્સલ કેવી રીતે કરી શકાય તેના વિશેની માહિતી મેળવીશું. ઘણા બધા મિત્રોને કર્મયોગી પોર્ટલ પર સ્થાવર કે જંગમ મિલકત એડ કે ડિક્લેર કરતી વખતે એકથી વધુ વખત એન્ટ્રી થઈ ગયેલ છે, તો હવે તે વધારાની એન્ટ્રીને કેન્સલ કે ડિલીટ કેવી રીતે કરી શકાય તેના વિશે લાઈવ ડેમો દ્વારા આપણે જોઈશું. કર્મયોગી પોર્ટલ પર લોગિન થયા બાદ એમ્પ્લોયી મોડ્યુલ્સમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું. ત્યારબાદ એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં તમને એક મેઇન પેજ જોવા મળશે. તેમાં તમે જોઈ શકો છો કે એક જ પ્રકારની મિલકત એકથી વધુ વખત શો કરે છે. એનો અર્થ એ થયો કે જ્યારે તમે સ્થાવર કે જંગમ મિલકત એડ કરી હશે ત્યારે તે ઘણી વખત ભૂલથી એકથી વધુ વખત એન્ટ્રી થઈ જાય છે. તો હવે એને કેવી રીતે કેન્સલ કરી શકાય તે વિશે સમજીશું. મિત્રો, એક ખાસ બાબત ધ્યાનમાં રાખશો કે તમે જે પ્રોપર્ટી એડ કરી છે તે તમારા એડમિન દ્વારા એટલે કે ઉપલી કચેરી દ્વારા એ એપ્રૂવ થયેલી હોવી જોઈએ. જો ત્યાંથી એપ્રૂવ થયેલી હશે તો તમને અહીં સ્ટેટસમાં સબમિટેડ લખેલું બતાવશે. જો સબમિટેડ બતાવે તો તમને શરૂઆતમાં 4 બટન એક્ટિવ થયેલા દેખાશે. એ 4 બટન વિશે પણ આપણે સાથે સાથે માહિતી મેળવી લઈએ. પહેલું છે ચેન્જ પ્રોપર્ટી, જેમાં પ્રોપર્ટી એડ કરતી વખતે તેની વિગતમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલને તમે સુધારી શકો છો અને ફરીથી સબમિટ કરી શકો છો. ત્યારબાદ બીજું બટન છે ડિસ્પોઝ પ્રોપર્ટી. તમે એડ કરેલ પ્રોપર્ટીનું વેચાણ થઈ જાય ત્યારે તમે એ ડિસ્પોઝ પ્રોપર્ટી તરીકે દર્શાવી શકો છો. ત્રીજું બટન છે કેન્સલ પ્રોપર્ટી. એક કરતાં વધુ વખત પ્રોપર્ટીની એન્ટ્રી થયેલ હોય તો તે પ્રોપર્ટીને આપણે કેન્સલ કરી શકીએ છીએ. અને ચોથું બટન છે પ્રોપર્ટી હિસ્ટ્રી, એટલે કે તમે જે પ્રોપર્ટી એડ કરી છે તે પ્રોપર્ટી વિશે માહિતી મેળવી શકો છો. હવે આપણે જોઈએ કેન્સલ પ્રોપર્ટી વિશે. તો તમે જે એકથી વધુ વખત એન્ટ્રી કરેલ છે એ પ્રોપર્ટી પૈકી જે પ્રોપર્ટી કેન્સલ કરવાની છે તે પ્રોપર્ટીના કેન્સલ બટન એટલે કે ક્રોસવાળું જે બટન છે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ તમને એડ કરેલી પ્રોપર્ટીની વિગત જોવા મળશે. આ પ્રોપર્ટીને કેન્સલ કરવા માટે તમારે ફક્ત નીચે કોમેન્ટ્સમાં તમે પ્રોપર્ટી કેમ કેન્સલ કરવા માંગો છો તેનું કારણ દર્શાવવાનું રહેશે. જેમ કે ધ પ્રોપર્ટી હેઝ બીન કેન્સલ્ડ ડ્યુ ટુ મલ્ટિપલ એન્ટ્રીઝ ઓર એડિશન્સ. આ રીતે લખીને સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ એક મેસેજ આવશે, ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ પ્રોપર્ટી? તેમાં યસ પર ક્લિક કરીશું. ત્યારબાદ એક મેસેજ આવશે, રિક્વેસ્ટ ફોર પ્રોપર્ટી કેન્સલ સબમિટેડ સક્સેસફુલી. મતલબ કે તમે આ પ્રોપર્ટી કેન્સલ કરવા માટે જે રિક્વેસ્ટ આપી છે તે રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટ થયેલ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અગાઉ જે પ્રોપર્ટી 2 વખત એન્ટ્રી બતાવતી હતી તે પૈકી એક એન્ટ્રી કેન્સલ થઈને હવે એક જ એન્ટ્રી બતાવે છે. મિત્રો, આ રીતે તમે તમારી એકથી વધુ વખત થયેલી પ્રોપર્ટીની એન્ટ્રી કેન્સલ કરી શકો છો. મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવાનું અને આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર મિત્રો.